જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। ને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું છે અને આજ છે રવિવાર, એટલે જો અત્યારમાં છોકરાઓ ઘરે છે। આજ રવિવાર છે એટલે કંઈ સ્કૂલ તો જવાનું ન હોય। અને હમણાં આવે છે આપણે ખીર આવે છે એટલે કે ઉત્તરાયણ। આપણે તો ગામડામાં બધા ખીર જ કે, એટલે જો છોકરાઓ જો બધા પતંગની તૈયારી કરે છે અને જો કાના બાંધે છે અને એવું બધું કરે છે। જો કાળી ધોળી લાલ લીલી પીળી બધી પતંગો છે। હા હા હા, ફાફડો જો કાનાને એવું બાંધે છે। અમારા કામ્યા બેનને પતંગ લેવા જવાનું છે। આ તો બધી યુગની પતંગ છે। કામ્યાની કઈ પતંગ છે? આ બાજુ રહી કામ્યાની પતંગ છે। આ બધી આ યુગની પતંગ છે। કામ્યાને તો હજી બાકી છે લેવા જવાનું। કામ્યા આ તો બધી પડી હતી છે, લેવા જવાનું બાકી છે। કામ્યા બેન છે ને પછી બધી પતંગની દોરા બધી બહાર છે। જો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે જો બાજરાના રોટલા કરવાના છે। બાજરું દળવા મેં દીધું છે ઘંટીમાં। અને અમારા કામ્યાબેન જો કામ્યાબેન પતંગ ઉડાડે છે ઓલી બાજુ, આવે છે આ બાજુ ટપીને સવારના પતંગ ઉડાડે છે। નાઈ ધોય ને બેન વે ગયા પતંગ ઉડાડવા। પડતી નહીં કામ્યા, પડતી નહીં નિરાતે નિરાતે હવે આવ ને ઘરે કા ત્યાં ધ્યાન રાખજે, પડતી નહીં હો। હાલો કામ્યાબેન વી આવ્યા, 12 વાગી ગયા એટલે હિમાંશી બેન ને બધા જો રવિવારની રજા છે એટલે પતંગ ઉડાડે છે ને એવું બધું કરે। ઓલી બાજુ યુગ પતંગ ઉડાડે છે જો। હાલો જો બપોરા થઈ ગયા છે ને આપણે બેસી ગયા છીએ જમવા। અને જમવામાં જો આપણે મસ્ત મજાના બાજરાના રોટલા બનાવ્યા છે, શાક છે દૂધીનું। તો હાલો બધા જમવા। જો બાજરાના રોટલા છે અને ગોળનો ગાંગડો, ડુંગળીનો દડો, હેમાંશી બેને કાપી લીધા છે ટમેટા સાઈડમાં। અને જો આપણે મસ્ત મજાનું સોળી લીધું છે, સાઈડમાં છે સાઈઝ। અને હેમાંશી બેને જો સોળીને ખાય છે, કેમ કે દૂધીનું શાક હોય ને તો સોળીને મજા આવે કાંઈ હેમાંશી? કેમ કે ઘઉંના રોટલા ને બટકે તો જરા કંઈ ન ભાવે મને, તો બાજરાનો રોટલો હોય તો દૂધીનું શાક ખાવ ન ભાવે। એટલે જો બાજરાના રોટલા મસ્ત બનાવ્યા છે આજ। તો હાલો બધા બપોરા કરવા અને મસ્ત બાજરાના રોટલા ખાવા। કોને કોને બાજરાના રોટલા ભાવે છે કમેન્ટ કરજો। જો હેમાંશી બેન તો કેવું મસ્ત સોળે છે જો।